દૂધીનો હલવો બનાવતા આવડે ભાઈ ને એક નંબર. આપણે ત્યાં થોડોક વાળ ધોળા થઈ ગયા ને એટલે કાળો કલર કરાવીને આવેલા છે ભાઈ. ગન માર્યા પછી છે ને સોંટી જાય એટલે હલ્લે નહીં. કારણ કે તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે 11 વાગી ગયા છે અને આજ થઈ ગયા છે નવીરા. સ્ટીકર મારવા છે મસ્ત મજાના. કારણ કે નવીરા છે ભાઈ તો થોડા ઘણા સ્ટીકર મારી દઈએ બોટલ એટલે પછી આપણા કામના ટાઈમે ઉજાગરો ન કરવો પડે. તો ટીકર મારવા છે થોડા ઘણા. આજે એવું કામ કરશે અને ભાઈ આપણા ઘરેથી વહી આવ્યા છીએ પાછા મારા પટેલના ઘરે. કારણ કે આપણે આટો મારવા ગયા હતા ને પાછા સવારે વહી આવ્યા. કાલે બ્લોગ શૂટ થયો નહોતો કારણ કે મેન કારણ તો ભાઈ છે ને આપણું ચાર્જર લાવવા પડ્યું હતું એટલે ફોનની અંદર ચાર્જિંગ હતો નહીં. અને પહેલાંનો બ્લોગ આવ્યો એ પણ થોડોક મોડો આવ્યો હતો કારણ કે ચાર્જિંગના હિસાબે થોડુંક મોડું થઈ ગયું હતું, નેટવર્ક ઓછું આવે તો એવું બધું હતું. તો અત્યારે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે ભાઈ કાલે શૂટ થયો ને એટલે ભાઈ સોરી. તો ભાઈ રેગ્યુલર બ્લોગ આવી શકશે આપણા. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આજે સ્ટીકર મારવાના છે આપણે તો એ તમને થોડી ઘણી માહિતી આપી. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી ભાઈ તમારો સપોર્ટ ફૂલ છે, મજા આવે છે બ્લોગ શૂટ કરવાની. આ બધી મહેંગાની બોટલો છે તો સ્ટીકર લગાવીને કરી ચાલુ. હવે મહેંગાના સ્ટીકર લાગી ગયા છે તમને બતાવું. અને હવે ગરમ હીટથી ને આપણે થોડાક એને ફિક્સ કરવાના છે. કારણ કે ભાઈ થોડા ઘણા છે ને ઢીલા પડતા હોય તો ઢીલા પડે ને એના કારણે આપણે ગન મારવાની છે. ગરમ હીટ મારી દઈએ ને ભાઈ એટલે સોંટી જાય. બાકી જો થોડા ઘણા છે ને આમ લૂઝ થતા હોય પણ ગન માર્યા પછી લૂઝ ન રહે એ તમને બતાવી દઉં. ભાઈ ગન માર્યા પછી છે ને આમ સોંટી જાય એટલે હલ્લે નહીં. કારણ કે ભાઈ મેંગો ભરાણા પછી થોડા ઘણા ટીકર લૂઝ હોય તો નીકળી જાય ને એવો પ્રોબ્લેમ રહે. એટલે ગરમ હીટ મારી દેવાની ભાઈ, ગન મારી દેવાની એટલે લૂઝ ન થાય. મહેંગાનું કામ તમામ થઈ ગયું છે ને હવે હાદીના સ્ટીકર લેતા આવ્યા છીએ. આ બધા છે ને હાદીના સ્ટીકર મારવાના છે ને મહેંગામાં જો ભાઈ થોડું ઘણું બાકી છે. અહીં ગન લાગે છે ધીમે ધીમે. અને આમાં છે ને ભાઈ આપણે હાદીના સ્ટીકર ફેરાવેલા છે જો. તો આમાંય થોડી ઘણી આપણે ગન અડાડવી પડશે કારણ કે થોડાક લૂઝ પડે. ગન અડાડે નહીં એટલે ફિટિંગ થઈ જાય મસ્ત. બધું છે તો એવું કામકાજ છે ભાઈ. અને 12 વાગી ગયા છે અને તડીકો તપી ગયો છે ફૂલ. અને આ પતરા તપે છે. હવે પંખો છે પણ હે ને પંખાના કારણ એવું છે કે ભાઈ છે ને પંખો ચાલુ રાખી તો ટીકર ઉડી જાય. થોડીક ગરમી થાય છે કાંઈ વાંધો નહીં. આદિના ટીકર કરીએ ચાલુ મારો. પાછા ટીકર મારવા આવી ગયા છીએ. પહેલાં તો નાવા ગયા, નાહીને પછી બપોરા કર્યા અને થોડીક વાર આરામ કર્યો. અને અત્યારે પાછા આવી ગયા છે આપણે ટીકર મારવા. તો થોડા ઘણા હતા સ્ટીકર મારી દીધા છે ને હવે પાછા જોવા જવાનું છે કયા સ્ટીકર મારવાના છે. તો એવું બધું છે ભાઈ. અને કોમેડી વિડીયો શૂટ કર્યો એક થઈ ગયો છે, બીજો કરવાનો હતો પણ બીજા વિડીયોની અંદર થોડાક રીટેક આવવા માંડ્યા પછી દાંત કાઢવા માંડ્યા એટલે શૂટ થયો નહીં. તો હવે પાછો કાલે આપણે વિડીયો શૂટ કરવાનો છે કોમેડીનો. જોઈએ છીએ હાનનો થાય તો. બાકી તો અત્યારે તો આપણે ભાઈ સ્ટીકર મારવાનું કામકાજ કન્ટિન્યુ કરવાનું છે. હજી થોડા ઘણા બાકી છે એને મારવાના છે. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. હવે તો થોડો ઘણો પવન આવે છે મસ્ત ટાઢો એટલે ગરમી નથી થતી. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. બાપુ ખાવાનું
કલર કામ કરીને એવા આમ તો કલર બાકી પાછો એમાં એમ છે ભાઈ થોડુંક સાપરું ધોળું થઈ ગયું ને गजब बेइज्जती है. એટલે સ્ટીકર લાગી ગયા છે ને બધા હવે સ્ટીકરના કોથળા અંદર પૂરી દઈએ એટલે ભીડ ન લાગે ને કલર કામ મારેલું છે મસ્ત वाह क्या सीन है. કાંઈ વાંધો નહીં થોડુંક વાળ ધોળા થઈ ગયા ને એટલે કાળો કલર કરાવીને આવેલા છે મસ્ત સ્ટીકર લાગી જશે રેડી તો બધા કોથળા મૂકી દઈએ અંદર હલવો બનાવવાની તૈયારી મસ્ત ચાલી રહી છે ભાઈ દૂધીનો હલવો બનાવવાનો છે પાણી કાઢી નાખ્યું છે દૂધીમાંથી અને આમાં થોડીક હજી પાણી છે એ કાઢવાનું છે પાણી કાઢી નાખ્યું કામકાજ છે મારા પટેલનું દૂધીનો હલવો બનાવતા આવડે ભાઈ એની એક નંબર આપણે ત્યાં ચેક કરવાનો છે દૂધીનો હલવો જ ખાવાનો છે સ્પેશિયલ દૂધીનો હલવો ખાવાનો છે બહુ મસ્ત બનાવે છે તો આજે ટેસ્ટ કરીએ ફેફસી ખાઈ લે પેલા તો હાલો ભાઈ ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ હલવો બની ગયો છે ને હવે ખાઈ લઈને ખાઈને પાછા સૂઈ જાય કારણ કે ગરમીનો માહોલ થઈ ગયો છે ફૂલ ભાઈ ગરમી થાય છે ગજબ લેવલની બપોરે નાઈ નહીં થા તો એટલી ગરમી થાય છે હજી તો ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ખાઈ લઈ બધા તો મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને મસ્ત મજાનો હલવો બની ગયો તો ભાઈ તો મોડું થઈ ગયું છે અને એડિટિંગ કરવાનું બાકી છે તો મળીએ કાલે નવા બ્લોગની અંદર